મશીને તો જવો ને લીંબુડાનું દાળ ભાંગી નાખીએ, નુકસાન થઈ ગયું મોટું. જો 15 મિનિટમાં તો ગોબાવી નાખ્યું, 10 મિનિટ થઈ છે. જય માતાજી મિત્રો, તો ફરીવાર તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. આજે 10 વાગ્યે વિડીયો શરૂ કર્યો છે અને આ ઘઉં હવે પાકી ગયા છે ફૂલ. અને કેદુના મશીન વાહે દોડતા હતા, કેટલા ફોન કર્યા. જય માન આજ મેળ આવી ગયો છે. હવે 11 વાગે આવવાનું કહે છે, કલાકની વાત છે. હાવ સુકાઈ ગયા છે હવે. તો વિડીયો જોતા રહેજો અને 11 વાગે આવવાનું છે. કેમ થાય છે ને, મજા આવશે ને? વાળ કપાઈ નાખે કે સારું, હાલો તો વિડીયો જોતા રહેજો. વિડીયો તો તમને ગમે તો બીજાને શેર કરજો, એક લાઈક કરી નાખજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હાલે શું ચડ્યું? ટીલ્લું ક્યાં? એટલે હા, બિલ્લી બિલ્લું બિલ્લું. મજા આવી ગઈ ને? સારું, હાલો મિત્રો, મળીએ પછી. હવે મશીન આવે તે ફોન માને અમે જો 15 મિનિટમાં તો ગોબાવી નાખ્યું, 10 મિનિટ થઈ છે. જો શું વાર લાગી? મશીન તો મશીન ને ભાઈ. પછી જોઈએ આપણે કેટલાક થાય. વિડીયો બના રહેજો. ઘઉં કાઢીને ઉકળું મશીન ભાઈ. જો 12:30 વાગી ગયા છે મિત્રો. અને ઘઉં તો કાઢી નાખ્યા છે. તો હાલો હું ઢગલો બતાવું તમને કેવાક ઘઉં નીકળ્યા છે. કેમ લઈ ગયા છે? ન દેતા એને આવ્યો થા લેવા. જો આ ઢગલો છે, કેટલાક હશે અંદાજે? શેણા ઘઉં ને માલામાલ થઈ જાય. ભાઈ ઢગલા જોવો તમે, જોઈ લ્યો. ખાલી મૂળ એટલા જ ઘઉં હતા. જોવા કેટલા, 2 વીઘા 2.5 વીઘાના હશે. જોઈ લો, ક્વોલિટી જોવો તમે, જોઈ લ્યો. છે ને એક નંબર, ઘટે કાંઈ. જોઈ લ્યો, આ મશીનનું કામ જોવો તમે, ફર્સ્ટ ક્લાસ સરસ કામ છે. અને ઘડીકમાં 15 મિનિટમાં જ કાપીને વહી ગયું. હા જુઓ કેવા ઘઉં છે, કોમેન્ટ કરી દેજો મિત્રો. અને ફર્સ્ટ ક્લાસ કાઢી નાખ્યા છે. 8 દીનું કામ તમને, 8 દી આ વાઢીને તમે ઓલું કરો ને તો 6-7 જમણ વૈયા જાય. એટલું બધું વાઢો, ભેગા કરો, ખેસરથી કાઢો. ત્યાં તમારે ઓછામાં ઓછા 7 જમણ ગણવાના, 6-7 જમણ તો થાય જ. પછી હા 15 મિનિટે નહીં થઈ હોય, 2 ઉતલ મારી જ્યાં હતો ઘૂમ કરતો કાઢીને ઢગલો કરીને આગળ જોયું ને તમે વહી ગયું. અને હવે 12:30 થયા છે ને હવે ખાઈ લઈ ભાઈ. 12:30 થઈ ગયા છે. અને વિડીયો જોતા રહીજો. કાલે હવે આપણે ઘઉં સાફ કરવાનું પાછું આવશે, ઓલું ધાર કરવાનું. તો હવે પછી આપણે કાલ ધાર કરશું એની. અને શેણા તે બધું આડાવાળું હજી પડ્યું છે, બધું આમનામ વાળીએ. અને હાલો હવે વિડીયોમાં જોતા રહીજો. આ બબલું છે સિદ્ધિઓનું, જુઓ
હા એલા હું એલા સેનિલનું બબલું છે એ વેલ પાંકાનું છે. હારો હાલો જમી લઈએ ભાઈ, બપોર થઈ ગયા છે. ઘઉંનું કામ પૂરું. એમ તો ડુંડીઓ જો આ બધામાં દાણા હવે બગડે બહુ બધે, બહુ નથી વાંધો, નકરી ડુંડીઓ જ લાગે પણ ખાલી છે બધી. એમ તો હોય આ બધે પડ્યું હોય, હેઠે પડ્યું હોય, ચોખ્ખું તો બહુ ન થઈ જાય, ઊભી રહે જવાનું ઊભી હોય એમ નુકસાન હોય, 10-15% નુકસાન થાય. તો આ ડુંડીઓ હોય તો જો ડુંડીઓ હોય જો આ બધું જો નથી ડુંડીઓ આમાં. એમાં માથે 8 મહિને કાઢો કેટલા મણ ઘઉં નીકળે. જો પાળે ડુંડીઓ પડી રહે, જો પાળે ઊભું હોય, ઘણું એમ નુકસાન હોય ભાઈ. આમાં 10-15% નુકસાન થતું છે. નુકસાન સામે પછી શું છે કે વાદળા થાય. આમ જો વાદળા જરા વાદળા થવા મળ્યા થોડા થોડા, આગળ ધીમા પડી ગયા, નકર બહુ હતા. બસ આવી રીતનું ભાઈ કામકાજ હાલ્યા કરતું હોય છે. અને બાજુમાં ધીરુભાઈના છે, જો ઠૂઠા હગાઈ દીધા, કાળું થઈ ગયું પડું. આને હગાવવા છે પણ હવે ખમી જાય થોડાક દી, ઘઉંનું સરખું થઈ જાય. કાલે જઈને ધાર કરવી જોઈએ, ઓલું મશીન આવશે. હવે બસ મશીનો ઉપર જ કામ ભઈ ગયા, કામ કરવું નથી કોઈને હવે. અને કામ હવે મશીન થતા આળો હોય સડે પછી એવું થાય બધું. ઘણું આ બધું હેઠે પડ્યું હોય, આ બધું બગાડે. કેટલા ઘઉં ઊભા રહી જાય, તો આ બધું આ બહુ જોઈ લે. તાત્કાલિક કામ એ તો એવું જ રહેવાનું. આમ જો હા જો ડોંડીઓ ઊભી, જો આ આટલી પડી ગયેલી છે તોય આમ જો તોય ઊભો ભાઈ. આમાં જો બધું શું કરશું હવે આમાં. આ બધો ઝડપકા નામ જાદુ છે. એ તો બગાડ તો થાય જ મિત્રો. અને અમારા હાથે જ વાઢીને કાઢવાના હતા, પણ આ વાદળાને એવું થઈ ગયું ને જુઓ ને, એમાં પછી ધીમા પડી ગયા અમે. એટલે મેં કીધું મશીન તે કઢાઈ નાખી. બાકી સણાનું કામ પૂરું થઈ ગયું. જુઓ સણા કા કામ ખતમ. આવું બધું હાલતું હોય બધું મિત્રો. બસ આ છેલ્લું હતું મિત્રો, છેલ્લા વર્ષનું છેલ્લું બધું આ મોલાત હતી. હવે તો આગે આગે ગોરખ જાગે. હવે પછી ગામડે જવું છે થોડાક દી, અહીંયા હવે જવું છે ના, એક આપણે સપરું બનાવવું છે માલ માટે, એટલા માટે અહીંયા હવે જવાનું છે. અને આ બધું જોવો તમે, હવે ખાલી થઈ ગયું છે પડું. આમાં હાથી બાતી હાલી જાય, દાંતી બાતી લાગી જાય, સારો લોહી ભરી ગયા છે. હવે બેલા છે ને મૂકવા જવા તો આ બાજુવાળાના છે. એટલે દરરોજ વિડીયો જોતા રહીજો અને થોડો થોડો સપોર્ટ કરતા રહીજો બધા. અને અત્યારે ફેમસ તો બધાને થવું છે, બળાય બધા કરે છે પણ મેળ નથી આવતો. મામા ભેગું નથી થતું મામા. અત્યારે બધાને સોશિયલ મીડિયામાં વાયરલ થવું છે, બધું કરવું છે, વિડીયા મૂકે છે, કન્ટેન્ટ ગોતે છે, પણ પકડમાં આવતું નથી. કન્ટેન્ટ પકડાતું નથી એમ થાય છે. એને એમ થાય આ કન્ટેન્ટ સારું હશે, આ હશે, પણ તમારે એક કન્ટેન્ટ ઉપર દરરોજ કામ કર્યા કરો એટલે બધું તમારે હાલ છે.
બરાબર. એક કન્ટેન્ટ ઉપર કામ કરો અને ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરજો. અને બાકી તો બધું કન્ટેન્ટ ઉપર તો હોય છે અને અપલોડ કરવામાં મહત્ત્વનું હોય છે. અપલોડ ટાઈમે ટાઈમે કરવો. મશીન નીકળ્યું છે ઘઉં કાઢવાનું. જો દેખાય અહીં દેખાય છે. ધીરે ધીરે કાંક ઉભી રહ્યું છે. એટલે ઘઉં પીડે અહીં જો ભૂલાઈ જ ગયું ઉતાવળમાં. રોકાવા દો. આ બધા સારે પછી ઘઉં વાટશે. આ બધા પીડાય થોડા ઘણા. ગામમાં જવા દેવું. ગામમાં જઈએ હવે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને લાઈક કોમેન્ટ કરજો એટલે કાંઈક વિડીયો બનાવવાની વધારે ઉજમ ચડે. અને હવે કામ તો બધું જોવા પતી ગયું છે. કામમાં કાંઈ છે નહીં. બરોબર. ઘઉંના ઢગલો છે એ કાલ મશીને કરીને સાફ કરીને ભાગ પાડી લેવું. શેણા માલપા પડ્યા છે ઢગલો એ બધું અગે વગે કરી નાખીએ. પછી ભાગશું અહીંયા આવે જ. પછી તમને અલગ કન્ટેન્ટ જોવા મળશે અને વિડીયો સારા જોવા મળશે. ડેઈલી માટે બના રહેજો વિડીયોમાં. અને બાકી તો બધું હાલ્યા કરે. આ વિડીયો પાછો આજના જ અપલોડ કરું છું. અત્યારે ઢગલો દવા અહીં પીડ્યો છે એટલા કહું ખ્યા છે આમાંથી. એ તો તમને મેં બતાવ્યું બપોર પહેલાં. તે ઘઉં સારા છે, વેચવાના નથી. ને મંદીના માહોલમાં વેચવાના નથી. હા, મંદી કેવી પરિસ્થિતિ આવે શું ખબર છે. અત્યારે જવો ને બધી બાકાજી કે હાલે છે. હે કેટલા વાળી ગુલ્ફી ખાવી? કેટલી ખાવાની? એક તારી એક કાકાની જેની લે હે બેવાનું જતન હે ટાયર રાખતા ગુલ્ફે. સારું હાલો વિડીયો કરીએ પૂરો અને મળશું બીજા વિડીયોમાં. વિડીયો જોતા રહેજો. અને આ મશીને તો જુઓ ને લીંબુડાનું દાળ ભાંગી નાખીએ. નુકસાન થઈ ગયું મોટું. જો આ નુકસાન થઈ ગયું છે. જો આ નુકસાન કેટલું થઈ ગયું એ ભાઈ. આ લીંબુ કેટલા અહીં પાડી દીધા બધા લઈ લીધા. નુકસાન કેવું થયું હે? સારું હાલો વિડીયો થઈ જાય લાંબો અને બીજો વિડીયોમાં મળશું પાછા.